ભાજપ ત્યારથી ડરાવતું તો હતું જ, પણ એમણે જો આ તો યુદ્ધનું મેદાન છે, આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, આમાં સંઘર્ષમાં ટકી રહેવું કોણ કરી શકે એના ઉપર નિર્ભર છે. ગોપાલ ઇટાલિયાએ એક નિવેદન આપ્યું છે, જે રીતે ભૂપત ભાયાણી કહી શકાય કે રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેઓએ સ્વીકાર પણ કર્યો છે કે તેઓ બીજેપીમાં જોડાશે, કે લલ્લુ પંચુ જાય અને જવા દેવાય, મરદ હોય પાર્ટીમાં રહે. તો અત્યાર સુધી લલ્લુ પંચુ નહોતા? નહીં, એમનો કહેવાનો ભાવાર્થ એવું હોય છે કે ભાઈ આ તો સંઘર્ષ છે, ભાજપ સામે લડી શકે, એ ટકી શકશે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીમાં મારા જોડાયા પછી ઘણા લોકો જોડાયા હતા, ટકી કોણ શક્યું? મેદાનમાં 27 સુધી ઈ જ રાજ કરશે જે આ નાવડીમાં બેઠા હશે, અને ઈ જ કિનારા ઉપર જશે. સંઘર્ષ ખૂબ આવશે. પણ નાવડી આગળ લઈ કેવી રીતે જશો? તેના માટે તમારે જોઈશું તો ખરા જ ને નૈયાને પાર કરવા માટે. ખૂબ છે, 41 લાખ લોકો મત આપ્યો છે, જનતા મત આપતી હોય છે, આમ આદમી મત આપતો હોય છે, આમ આદમી વિઝન થી મત આપતો હોય છે. આજે માન લો કે આ 156 લાવ્યા, 182 લાવે તો પેપર જ ફોડે છે આ લોકો, નકલી જ લાવે. તો પછી આ તો ઠીક છે, પહેલી વખત આમ આદમીનો ઘા હતો એટલે બરોબર ન લાગ્યો, બીજા ઘામાં સોસરવી નીકળશે. શ્રીવન મીડિયાના તમામ જે દર્શકો જોઈ રહ્યા છે તે પૂછવા આપને માંગી રહ્યા છે કે 1 મહિનો અને 9 દિવસ સુધી ચૈતર વસાવા ફરાર હતા. ક્યાં હતા ચૈતર વસાવા? ચૈતરભાઈ ત્યાં જ હશે, કારણ કે એ રાઈટ છે આગોતરા જામીન મેળવવાનો. આગોતરા જામીન માટે એ ચૈતરભાઈ વસાવા રાહ જોતા હતા. એટલે પણ ક્યાં હતા? એ એની જગ્યા જ હતા. કઈ જગ્યાએ હતા? જો ગુજરાતની જનતા ચૈતરભાઈને પ્રેમ કરે છે, આદિવાસી સમાજ પ્રેમ કરે છે, અને સેફ જગ્યા ઉપર પોતે ત્યાં જ હતા.